અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પર હનુમાનજીનું મંદિર આવેલું છે. હાલ જ્યાં મંદિર છે ત્યાં ચેતનદાસ બાપુ નામના સંતે તપ કર્યું હતું. બાપજી અયાચક એટલે કે કોઈના પાસે માંગવું નહીં એવું વ્રત પાળતા અને અનાજ ગ્રહણ નહોતા કરતા. બાપુ સોલા ભાગવત ખાતે 50 વર્ષ તપ કર્યું. મંદિરમાં બાપુનો અખંડ ધૂણો, અખંડ જ્યોત અને બાપુની સમાધિ આવેલી છે. મંદિર બનાવવા માટે શરૂઆતમાં બાપુ અહીંયા ધૂણો નાખીને ખાતમુહૂર્ત કર્યું અને પછી હનુમાનજી મંદિરની પ્રતિષ્ઠા કરી, હનુમાનજીની મૂર્તિની. પછી ધીરે ધીરે મંદિર આશ્રમ બનાવ્યો, પછી અંબાજી માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરી, પછી મહાદેવજીના મંદિરની કરી. અને બાપુ સતત મૌન હતા આજીવન. અને બાપુ કોઈની જોડે માગવાનું નહીં ક્યારે, કે કોઈની જોડે લેવાનું નહીં, બસ કોઈ આપો તો એને ઈચ્છા હોય આપી જાય એમ. અને ધીરે ધીરે આખો આશ્રમ ડેવલપ કર્યો. અને બાપુ એ વખતથી ભજનના શોખીન હતા, તો દર શનિવારે ભજનનો પ્રોગ્રામ રાખે. બધા છોકરાઓને જમાડવાનો બહુ શોખ હતો, તો બટુક ભોજનનો બહુ એમને શોખ, તો બટુક ભોજન કરાવતા. ભાવિકો મંદિરે દર્શન કરવા આવે ત્યારે દાદાના દર્શન બાદ બાપુના પણ દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. લોકોની આસ્થા અતૂટ છે અને એટલે જ હનુમાન મંદિરે આવીને લોકો પોતાની જે મનોકામના માને છે તે માનતા ફળે જ છે. હનુમાન મંદિરમાં લોકો શનિવારે હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. રાતના 12 વાગ્યા સુધી મંદિરમાં ભાવિકોની ભીડ હોય છે અને સામાન્ય દિવસે પણ લોકો મંદિરે દર્શન કરવા માટે આવે છે. મંદિર તરફથી પ્રસાદમાં ચા આપવામાં આવે છે. હું દરરોજ સવારે અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવું છું. આ સ્થળનું નામ ચેતનદાસ આશ્રમ તરીકે ઓળખાય છે. અહીંયા મોટું બજરંગબલી દાદાનું મંદિર છે, શિવજી ભગવાનનું મંદિર છે, માં ચામુંડામાં, અન્નપૂર્ણામાં, અંબેમાનું ખૂબ જ સરસ મંદિર છે. અહીંયા ખૂબ સેવાભાવ અને ભાવનાથી સારી એવી ભક્તિ થાય છે. દર પૂનમે અને દર અમાસે અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવે છે. અહીંયા ચૈત્રી પૂનમના દિવસે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવે છે. બહુ સારી સેવા ભક્તિ પૂજા થાય છે. આ મંદિરમાં હનુમાનજી, ભગવાન શંકર, મા અન્નપૂર્ણા અને મા અંબાની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં લોકો હનુમાનજીને તેલ, સિંદૂર, આંકડાની માળા અને શ્રીફળ અર્પણ કરે છે. મહાદેવજીને દૂધ, જળ, બીલી અર્પણ કરે છે. મંદિરે વહેલી સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે અને દાદાને ભોગ અર્પણ કરવામાં આવે છે. મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન, આનંદનો ગરબો આવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. અને અમે નિત્ય અહીંયા મંદિરે આવીએ છીએ અને અમને અહીંયા આવીએ એટલે બહુ શાંતિ મળે છે. અને આશ્રમ એવો છે કે અહીંયા આગળ જે કોઈ આવે છે એમને આમ આનંદ આવે. અને અમે ગમે ત્યારે અહીંયા અવારનવાર એમના જ્યારે તહેવારો હોય ત્યારે આનંદનો ગરબો રાખીએ છીએ, પછી સ્તુતિ રાખીએ માતાજીની, હનુમાન ચાલીસા રાખીએ, શ્લોકો સુંદરકાંડ કરીએ. અને જ્યારે તહેવાર હોય ત્યારે અમે ગરબા પણ કરીએ છીએ. અમને બહુ આનંદ આવે છે. મંદિરે દર શનિવારે ભજન અને રામધૂન કરવામાં આવે છે, જે ચેતનદાસ બાપુએ ચાલુ કરી હતી
અને તે પરંપરા હાલમાં પણ ચાલુ રાખવામાં આવી છે. મંદિરે દર વર્ષે મોટો ભંડારો કરવામાં આવે છે, જેનો 8 થી 10,000 માણસ લાહવો લે છે. ભાવિકોને જમાડ્યા બાદ રાત્રે ભજનનો વિશેષ કાર્યક્રમ કરવામાં આવે છે. આમ દાદાના મંદિરે ભજન અને ભોજનનો સંગમ થાય છે. જ્યારે પણ એના ગુરુના ભંડારા કરતા કે અવારનવાર પૂનમના ભંડારા થતા ત્યારે બટુક ભોજન અવશ્ય કરાવતા. બાકી બીજું, અને એક વખત એવો બન્યો હતો કે એક મીઠાની બોરી આખી મંગાવી અને મીઠાની બોરી શાક ને દાળમાં વાપરવાનું નક્કી કર્યું કે જ્યાં સુધી આ મીઠું ખૂટે નહીં ત્યાં સુધી અન્નક્ષેત્ર ચાલુ રાખવાનું ભોજન. કોઈ પણ વ્યક્તિ આવે, પછી બટુક બાળકો હોય કે મોટા માણસો હોય કે કોઈ માંગણ હોય કે સાધુ સંતો હોય. એટલે આવી બધી વાતો મેં બાપુને સાંભળીને, બાપુ કોઈ ચમત્કાર બતાવતા નહીં, પણ બાપુમાં શક્તિ બહુ દિવ્ય શક્તિ હતી કે અલૌકિક પુરુષ હતા. અને એની તો વસ્તુ આજુબાજુના વિસ્તારમાં બહુ ફેમસ હતા. અને બાપુનો જે ક્રમ હતો કે દર શનિવારે ભજન અને દર પૂનમે ભંડારો, અને જે કોઈ આવે અને સાધુ સંતો આવે, બાળકો આવે જમાડવાના, આ એની પરંપરા છે. અને એ જ પરંપરા વિષ્ણુભાઈ અવિરત ચાલુ રાખે છે. મંદિરમાં ગૌશાળા બનાવવામાં આવી છે, જેમાં 60થી વધારે ગાયો રાખવામાં આવી છે. ભજન ભક્તિની સાથે ગાયોને ઘાસ ખવડાવીને ભાવિકો ધન્યતા અનુભવે છે. ગોતામાં આવેલા સંત શ્રી ચેતનધામ ઉદાસીન આશ્રમમાં લોકો દૂર દૂરથી મંદિરે આવીને પોતાની મનોકામના પૂર્ણ થયાનો અહેસાસ કરે છે. શનિવાર અને મંગળવારે હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શનાર્થે આવે છે અને લોકોની મનોકામના પૂર્ણ થતાં આનંદનો અનુભવ કરી ધન્યતા અનુભવે છે.